મંતવ્ય મધ્યાહન સાથે હું છું ભૂમિ જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। તો સમાચારની અંદર શરૂઆત કરીશું કે સીધા જ જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે। પાર્ટીના પ્રભારી શ્રી માનની ગુલાબસિંહજી યાદવ અને આપણી વચ્ચે જેઓ આજે જોડાઈ રહ્યા છે તેવા માનની મહેમાન શ્રી અગ્રણી સમાજ સેવક અને વેપારી ઉદ્યોગપતિ માનની શ્રી મહેશભાઈ, આ સૌનું હું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। આજના આ ઐતિહાસિક દિવસે સુરતના અને ગુજરાતના પ્રતિષ્ઠિત લોકસેવક કે જેમણે હજારો નિરાધાર બહેનો દીકરીઓના પિતા બનવાનું પુણ્ય કાર્ય કર્યું છે, સૌભાગ્ય મેળવ્યું છે। આશરે 4000 જેટલી પિતા વગરની દીકરીઓને લગ્ન કરાવી અને એના સંસારને આગળ વધારવા માટેનું પુણ્ય કાર્ય જેમણે કર્યું છે। આ સાથે એઇડ્સના ગંભીર રોગ સાથે જીવી રહેલી દીકરીઓની પણ જેમણે સુરક્ષાની જવાબદારી સંભાળી છે, સિનિયર સિટીઝનોની જવાબદારી સંભાળી છે, કોરોનાની અંદર આઇસોલેશન વોર્ડની સેવા કરેલી છે, વાવાઝોડાની અંદર સેવા કરી છે અને અનેક પ્રકારના સેવા કાર્યોની સુવાસ સમગ્ર ગુજરાતમાં જેમણે ફેલાવી છે અને નિરંતર રીતે જેમણે સમાજ સેવાના માધ્યમથી લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે, માન મેળવ્યું છે, એવા માનનીય મહેશભાઈ સવાણી આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ત્યારે હું આદરણીય મનીષ સિસોદિયાજીને વિનંતી કરીશ કે તેઓને ખેસ પહેરાવી અને આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરે। માનનીય મનીષજી। હવે આપણા માનની શ્રી મહેશભાઈ સવાણી કે જેઓએ આજે આ ઐતિહાસિક નિર્ણય લઈ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે, હું માનની મહેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આજના આ ઐતિહાસિક પ્રસંગે પોતાની વાત રજૂ કરે। માનની શ્રી મહેશભાઈ સવાણી। નમસ્કાર। આજનો આ પ્રોગ્રામ અને આજનો આ પ્રેસ કોન્ફરન્સનો પ્રોગ્રામ આપણી ધરતી ઉપર પધારેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સાહેબ, ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ સાહેબ, આપ પાર્ટીના અધ્યક્ષ ગોપાલભાઈ, સ્થાપક કિશોર કાકા, મહામંત્રી મનોજભાઈ, આપ સર્વ મારા ભાઈઓ બહેનો પત્રકાર ભાઈઓ, અત્યાર સુધી પ્રેસ કોન્ફરન્સ મેં લગભગ જેટલી સંબોધી છે એ બધી સામાજિક કાર્યની સંબોધી છે। આ પહેલી વાર કોઈ રાજકીય પાર્ટી માટે હું પીસીમાં સંબોધી રહ્યો છું। આ રાજકારણ મારા 50 વર્ષ પૂરા થયા અને 50 વર્ષ પછી હંમેશા હું પહેલેથી કોઈ પણ સામાજિક કાર્ય કરવાની મને એવું લાગે કે સમાજને આ વસ્તુની જરૂર છે, સમાજમાં દીકરીઓ માટે જરૂર છે, વિધવા બહેનો માટે જરૂર છે, ભણતર માટે જરૂર છે, આરોગ્ય માટે જરૂર છે, કોવિડ સેન્ટરો માટે જરૂર છે, વાવાઝોડા માટે જરૂર છે, જ્યારે પણ જ્યાં પણ મારી જરૂરિયાત પડતી હોય અને મારી પાસે હોય, હું કરી શકતો ત્યાં સુધી મેં કરવાની ટ્રાય આ સમાજની કરી છે। હું કયા સમાજનો છું? હું દલિત સમાજનો છું। હું મારી જાતને કોઈ દિવસ કોઈ સમાજનો માનતો નથી। મીડિયામાં લખાયેલા પાટીદાર ચહેરો, યુવા પાટીદાર, ઉદ્યોગપતિ, હું કોઈ ઉદ્યોગપતિ નથી। હું હંમેશા સમાજ સેવામાં માનવાનો માણસ છું અને મેં મારા 51 વર્ષમાં રાજકારણમાં પ્રવેશ કરવો, મારી પાસે 3 ઓપ્શન હતા। એક 80-82 વર્ષનું બિલ્ડિંગ હતું, મારે ઘર લેવું હતું। એક 80-82 વર્ષનું એક બિલ્ડિંગ હતું। એક 22-23 વર્ષનું ઘર હતું, ફર્સ્ટ ક્લાસ એલિવેશન વાળું।
અને એક નવું ઘર હતું. મેં જોયું કે લોકોની સેવા કઈ જગ્યાએ થાય છે. છેલ્લા મેં જે 2-3 મહિનામાં મેં કામો જોયા કે કઈ જગ્યાએ સેવા થાય છે, ખાલીમાં કોણ ઉતરે છે, લોકોની જિંદગી બચાવવાનું કામ કોણ કરે છે. એટલે મેં આ ખુલ્લો પ્લોટ પસંદ કર્યો. મેં મારા મિત્રોને, મારા સ્નેહીઓને, મારા સગા સંબંધીઓને, મારી સાથે જોડાયેલા સામાજિક સેવા સંસ્થાઓને બધા પૂછ્યું કે મારે રાજકારણમાં જવું જોઈએ કે ન જવું જોઈએ. ત્યારે બધા એમ કહેતા, મહેશભાઈ, તમે જે સુરત પૂરતું કામ કરો છો, જો તમે પોલિટિક્સમાં જાઓ, તમને ગ્રાઉન્ડ મળે તો તમે આખા ગુજરાતનું કરી શકો. અને એ ગુજરાતનું કામ કરવા માટે હું રાજકારણમાં જોડાઈ રહ્યો છું. મેં ઘણા બધાને પૂછ્યું તો ઘણા બધાએ મને 10 માંથી 5 લોકોએ એવી પણ સલાહ આપી કે તમે રાજકારણમાં જશો, તમે આ પાર્ટીમાં જોડાશો તો બીજી પાર્ટીઓ તમને હેરાન કરશે, તમારા ધંધાને નુકસાન થશે, તમારી ફેમિલીને પ્રોબ્લેમ થશે, તમારી ઉપર રેડવું પડશે, તમને એમ તેમ પ્રકારે હેરાન કરવામાં આવશે. પણ ક્રાંતિકારી વિચાર કોકને તો આવવો પડશે અને એ વિચાર મને આવ્યો છે. મારે સેવા કરવી છે અને સેવા કરવા માટે મારે કદાચ જેલમાં જવું પડે, કદાચ મને વધારેમાં વધારે તો શું થાય, ગોળી મારી દે, મેં મારી જિંદગી જીવી. હવે મને કોઈ અફસોસ નથી કે મારું શું થાય. હું મારા દરેક વેપારી ભાઈઓ, નાના ભાઈઓ, મારો વર્ગ પૈસા વાળો નથી, મારો વર્ગ નાના માણસોનો છે. હું ગરીબની ઝૂંપડીઓમાં બેસવા વાળો માણસ છું અને મને નાના વર્ગની પીડા ખબર છે. મારે આપ સર્વને કહેવું છે, જ્યારે પણ સમાજનું કામ થતું હોય તો એમાં રાજકારણ કોઈ દિવસ ન હોવું જોઈએ. પણ અત્યારે સમાજના કામમાં પણ રાજકારણ આવી ગયું. કોવિડ સેન્ટરો, તમને કેમ પરમિશન, તમે કોની સાથે જોડાયેલા છો, તમારા કોની સાથે ફોટા પડે છે, તમે એમને કેમ બોલાવ્યા, તમે એની બાજુમાં કેમ બેઠા, આ કોઈ દિવસ સમાજના કામમાં ન હોવું જોઈએ. તમે સામાજિક કામ કરો છો, જે સામાજિક કામ કરવા વાળો છે એનો ફોટો તમારી બાજુમાં છે. મને ઘણા બધાએ કીધું આમ આદમી પાર્ટીનો મુદ્દો સ્કૂલનો છે, આમ આદમી પાર્ટીનો મુદ્દો સ્કૂલનો છે, તમે પ્રાઇવેટ સ્કૂલ ચલાવો છો. તમે મને પૂછો ને પહેલા હું જવાબ આપી દઉં. શા માટે સ્કૂલની જરૂર શા માટે પડે? પીપી સવાણી સ્કૂલ કમાવા માટે છે. મારા બાપા 75 વર્ષના છે, સ્કૂલ ઉપર ગયા છે, કમાવા માટે થોડા બેસી છે. હું તમને એક વાત કહું, તમારી પોતાની ખરીદેલી જગ્યા હોય, તમારું પોતાનું બાંધકામ હોય, તમે પોતે પગાર ચૂકવતા હો, સરકારી સ્કૂલ હોય, જગ્યા સરકારની હોય, બાંધકામ સરકારનું હોય અને સરકારને એક બાળક પાછળ 40,000નો ખર્ચો કરવો પડતો હોય અને પ્રાઇવેટ સ્કૂલ વાળાને એમ છે કે તમે 15,000માં ચલાવો. સરકારને જમીનના પૈસા નથી, સરકારને બાંધકામના પૈસા નથી, છતાં પણ એક બાળકની પાછળ એમને 40,000નો ખર્ચો હોય. પ્રાઇવેટ સ્કૂલ વાળાને બધું એમનું હોય, પછી એમને 15,000માં ચલાવે. હું તો એમ કહું છું કે સ્કૂલની જરૂર જ નથી. જે પ્રમાણે હું દિલ્હી ગયો તો સાહેબને મળ્યો હતો, સિસોદિયા સાહેબની 700-800 સ્કૂલ દિલ્હીમાં બનાવેલી છે. મેં તો ખાલી 7 જ વિઝિટ દીધી. તમે હું પ્રાઇવેટ સ્કૂલોનો વિચાર કરો, હું પ્રાઇવેટ સ્કૂલોનો વિચાર કરીએ. આપણે બધી પ્રાઇવેટ સ્કૂલોના ટક્કર મારે ને એવી સ્કૂલ હોય. બાળક સરકારી સ્કૂલમાં બેસવા માટે ટ્વિટર કરે, ફોન આવે કે મને એડમિશન કરી આપો, એવું મેનેજમેન્ટ હોય તો આપણે ફીની મગજમારી શા માટે કરવું જોઈએ? સરકાર પાસેથી લોકો શું અપેક્ષા રાખે? આપણે રાજા રજવાડા હતા, રાજા પાસેથી આપણે શું અપેક્ષા રાખવી કે પ્રજાનું કલ્યાણ થાય, પ્રજા સુખી થાય. સરકાર પાસેથી આપણે શું અપેક્ષા રાખવી? આપણા બાળકોને શિક્ષણ મળે, એને સારા સંસ્કાર મળે, આપણું મેડિકલ સારું થાય. આપણે ક્યારે પણ કોઈ પાસે આપણે ત્યારે પૈસાનો બચાવ કરી શા માટે? કદાચ કાલે મારું એક્સિડન્ટ થઈ જાય તો મારી પાસે પૈસા નહીં હોય તો? આ કોવિડ વખતે મને ખબર છે 50% દર્દીઓ દરરોજના 15 ને 20,000 પ્રાઇવેટ હોસ્પિટલના, પ્રાઇવેટ દવાખાનાના મોટા ભરીએ હતા ને એટલે બિચારા દવાખાને જઈ ન કરે. ખિસ્સા ખાલી થઈ ગયા છે. 3 વર્ષથી હું જોઉં છું, કોઈના ખિસ્સામાં પૈસા નથી, બધાના ધંધા નોકરી તૂટી ગયા છે, પગાર બધાના 50% થઈ ગયા છે. ત્યારે જો આઇસોલેશન સેન્ટર એક પણ રૂપિયાની જાવર શરૂ ન કર્યા હોય, જિંદગી મોતનો સવાલ હતો. લોકો મરતા હતા, લોકો ફોન કરતા હતા, એક બેડ કરી આપો, એક ઇન્જેક્શન ગોતી આપો. ત્યારે કોવિડ સેન્ટર કોણ શરૂ કરે છે? સૌરાષ્ટ્રમાં 2 કોવિડ સેન્ટર જે શરૂ કરેલા હતા, ફક્ત તમે કોની સાથે જોડાયેલા છો એ નામ ખાતર પરમિશન ન આપે
અમારી સામે 19 દર્દીઓને અમારે કેમ્પામાં લઈ જવા પડે અને 62 વર્ષના કાકા એના આખા પરિવારની સામે એને આંખમાંથી રડે બધા આખું પરિવાર અને એ માણસ અમારી સામે મૃત્યુ પામે. એ માણસ અમારી સામે મૃત્યુ પામે. શું આવું રાજકારણ હોય? આવું રાજકારણ ન હોવું જોઈએ. સેવાનું રાજકારણ હોવું જોઈએ. તમારે પ્રજાને ધ્યાન રાખવાનું છે. તમે પ્રજાને ટેક્સ આપો છો એવું નથી 2% લોકો ટેક્સ આપે. 2% લોકો ટેક્સ નથી આપતા. એક એક વ્યક્તિ તમે ખાવ છો તો ટેક્સ ભરો છો, તમે પેટ્રોલ બોલાવો તો પણ ટેક્સ ભરો છો, તમે પેન્સિલ લો તો પણ ટેક્સ ભરો છો. તેનું પ્રજાનું ધ્યાન રાખવાની જવાબદારી એમની છે. તાળા મારી દેવાની જવાબદારી નથી. સિવિલમાં તાળા મારી દેવા એ જવાબદારી નથી. લોકોની સેવા કરવા અમારો ધર્મ છે અને એના માટે મેં કોઈ 80 વર્ષનું જૂનું બિલ્ડિંગ પસંદ નથી કર્યું. મેં 22-23 વર્ષનું એલિવેશન વાળું બિલ્ડિંગ પસંદ નથી કર્યું. કોરો કોપડો મેં કર્યો છે લોકોની સેવા માટે. હું માથે કફન બાંધીને નીકળ્યો છું અને મને ગોળી ખાવી પડે તો એ ગોળી ખાવા પણ તૈયાર છું. અને આપ સર્વનો સાથ સહકાર, આપ સર્વનો પ્રેમ, મારી સાથે રહેલા મારા નાના જે કંઈ પણ મારી સાથે જોડાયેલા છે, મેં કોઈને કોઈ રીતે કઈ મેં સારું કર્યું હોય. 2007 પછી હું ઇન્ડિયામાં આવ્યો. મેં ફોરેનની દુનિયા જોઈ છે, ફોરેનની સરકાર જોઈ છે, મેં અહીંયાની સરકાર જોઈ છે, મેં દિલ્હીની સરકાર જોઈ છે. મને લાગ્યું કે નહીં, આ કામ કરવા વાળી સરકાર છે. એજ્યુકેશન કોઈ પણ વસ્તુનો પાયો છે. એજ્યુકેશનનો પાયો મેં દિલ્હીમાં જોયો છે. પ્રાઇવેટ હોસ્પિટલને ટક્કર મારે એવા એમનું મેં મેડિકલ જોયું છે. અને મને એવો વિચાર આવ્યો કે આ ખુલ્લા પ્લોટમાં લોકોને કેવું રહેવું ગમશે, કેવા ઘરોમાં રહેવું ગમશે અને એવું બનાવી હતી. એના માટે મેં આ પક્ષ પસંદ કર્યો છે. આપ સર્વને મારી નમ્ર અપીલ છે, મારો સાથ અને સહકાર તમે હંમેશા મને આપતા રહેશો એવી જ મારી વાત છે. એની સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય રામાપીર. માનનીય મહેશભાઈ સવાણીએ ખૂબ લાગણીભર્યા સ્વરમાં અને ખૂબ વેદના સાથે પોતાની વાત રજૂ કરી કે આટલી મોટી સમાજ સેવા કર્યા પછી પણ ભાજપ દ્વારા કે સત્તા પક્ષના લોકો દ્વારા એમને કેટલી બધી તકલીફ આપવામાં આવી છે, કેટલી યાતનાઓ આપવામાં આવી છે કે આજે એમણે લાગણી સાથે પોતાની વાત મૂકવી પડી. હું माननीय महेश भाई का आभार व्यक्त करूं છું और अब मैं माननीय मंत्री महोदय जी से निवेदन करूंगा कि वो अपनी बात रखेंगे. आदरणीय मनीष जी. धन्यवाद. मंच पर आसीन गुजरात आम आदमी पार्टी की टीम के मजबूत स्तंभ और लीडरशिप हमारे साथी गोपाल भाई, लोकप्रिय नेता यहाँ के, साथ साथ में गुजरात के मशहूर और बहुत सम्मानित पत्रकार और अब आम आदमी पार्टी के लीडर सुदान भाई, किशोर काका, हम सबके मेंटर, हम सबके बड़े आदर्श, हमारे युवा साथी और आम आदमी पार्टी की स्थापना से साथ में रहे मनोज भाई, दिल्ली से आकर जैसा अभी महेश भाई ने कहा कि आम आदमी पार्टी दिल्ली में कभी खाली प्लॉट की तरह से है, या गुजरात में एक ऐसे प्लॉट की तरह है जिसपे एक अच्छा नया आधुनिक गुजरात का मकान बनाया जा सकता है. उसकी यहाँ नींव रखने वाले भाई गुलाब भाई और साथ साथ आज इस पार्टी में शामिल हो रहे, इस पार्टी परिवार का हिस्सा बन रहे और अभी अपने भावपूर्ण अभिव्यक्ति से हम सबके अंदर जोश भरने वाले महेश भाई. मैं सबसे पहले तो महेश भाई का आम आदमी पार्टी में स्वागत करता हूं और मुझे बहुत खुशी है कि गुजरात में आम आदमी पार्टी दिन दूनी रात चौगनी स्पीड से बढ़ती जा रही है. 4 महीने पहले मैं यहाँ जब आया था चुनाव के समय पे, तो आप में से कई पत्रकार साथियों ने बहुत जायज बात कहते हुए पूछा था, भाई आप नई नई पार्टी हैं, आपका जोश है, लेकिन स्थायित्व कितना है, विस्तार की संभावनाएं कितनी हैं. 4 महीने के अंदर अंदर हम सब गवाह हैं कि जिस तरह से सिर्फ सूरत की बात करें तो सूरत के आम लोगों ने जिस तरह से आम आदमी पार्टी पे भरोसा करके एक यंग एजुकेटेड टीम पॉलिटिक्स में लेके आए हैं सूरत के लोग, और जिस तरह से लगभग 120 दिन हो गए, 125 दिन हो गए करीब उनको चुने हुए, जिस तरह से उन सब लोगों ने जमीन पर उतरकर काम किया है. अब सिर्फ दिल्ली का काम नहीं है, अब गुजरात का भी काम बोलने लगा है.
आज गुजरात के पार्षदों का काम भी बोलने लगा है, उनका आचरण बोलने लगा है, उनकी ऊर्जा बोलने लगी है, उनकी पॉलिटिक्स बोलने लगी है गुजरात में। तो उस सब से प्रभावित होकर आज महेश भाई आम आदमी पार्टी परिवार में शामिल हो रहे हैं और ये आम आदमी पार्टी के प्रति आम आदमी पार्टी के नेतृत्व राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल जी की राजनीति के प्रति एक उनका सम्मान है कि उन्होंने इतना लंबा समय समाज सेवा में लगाने के बाद और एक सिर्फ समाज सेवा नहीं, साथ साथ एक सफल उद्योगपति होने के बाद ये तय किया कि अब मैं आम आदमी पार्टी में आके वो सेवा करना चाहता हूं जिसको मैं जीवन भर करता रहा, जिसके लिए मैं अपना कमाया हुआ पैसा लगाता रहा। आज मैं आम आदमी पार्टी में शामिल होकर गवर्नेंस में, राजनीति में वो बदलाव लाना चाहता हूं जिसको मैं समाज सेवा के जरिए लाता रहा। ये हम सब के लिए सौभाग्य की बात है और हमारे सबके लिए, हमारे कार्यकर्ताओं के लिए उत्साह की बात है। आज मैं थोड़ा सा माफी चाहता हूं, गुजराती के शब्दों को उतना नहीं पकड़ पाता हूं, लेकिन उसके बावजूद कहते हैं ना कि भावना की कोई सीमा नहीं होती है। तो जिस भाव के साथ उन्होंने अपनी बातें रखी उससे बहुत स्पष्ट हुआ कि उनको भी बहुत उम्मीद है और गुजरात के एक एक व्यक्ति को बहुत उम्मीद है कि आम आदमी पार्टी के ये लोग अब गुजरात में एक नई राजनीति की इबारत को सफल बनाएंगे और उस सपने को सफल बनाएंगे जिसको सपने को लेके लोग कई बार कांग्रेस को और उसके बाद लगातार कई वर्षों से बीजेपी पे भरोसा करते आए हैं। वो भरोसा आम आदमी पार्टी के प्रति बढ़ रहा है। तो मैं आज इस अवसर पर अपने सभी कार्यकर्ताओं को बधाई देना चाहता हूं, अपने सभी नवनियुक्त पार्षदों को जिन्होंने 125 दिन के अंदर अंदर इतना शानदार काम किया है, जमीन पर उतर कर के लोगों का विश्वास अरविंद केजरीवाल जी के नेतृत्व में, उनकी राजनीति में और बढ़ा है और उन तमाम लीडर्स को बधाई देना चाहता हूं। मैं पुनः इस बात को दोहराना चाहूंगा कि आज पूरे देश में राजनीति की बात करें तो एक पार्टी है, और खासतौर से गुजरात की बात करें तो एक पार्टी है जो पिछले 20-22 साल से, 27 साल से कई जगह पर सत्ता में बैठी है, वो सत्ता की पार्टी है, और एक पार्टी है जो जनता के बीच बैठी है और जनता के बीच से निकल कर आ रही है। आज आने वाला चुनाव जो होगा गुजरात का, वो सत्ता में बैठी पार्टी और जनता के बीच से निकल आ रही पार्टी के बीच ही होना है। और दिल्ली में जैसे मैंने अपील की थी दिल्ली के बारे में, कि दिल्ली में जब लोगों ने देखा कि अरविंद केजरीवाल जी की राजनीति की बदौलत वो काम 5 साल में हो सकते हैं जो कांग्रेस पिछले 80-90 साल के मकान में रह के नहीं कर पाई और बीजेपी 20-20, 25-25 साल के मकान में रह के नहीं कर पाई, वो केवल 5 साल में वो काम हो सकते हैं। तो मैं गुजरात के साथियों को भी कहना चाहता हूं, गुजरात के अपने भाइयों बहनों को भी कहना चाहता हूं कि एक बार आने वाले समय में आम आदमी पार्टी में अपने विश्वास को और मजबूत करें, अपने संकल्प को और आम आदमी पार्टी के साथ खड़े हों। एक बार आम आदमी पार्टी को जहां जहां आप देखते चले जाएंगे, आप बीजेपी और कांग्रेस को भूलते चले जाएंगे, ऐसा हमारा दावा है। धन्यवाद। मैं आपके प्रश्न लेना चाहूंगा। मनीष जी, ये बताइए, गुजरात में मुख्यमंत्री का चेहरा कौन होगा, यशोदान गढ़वी या और कोई? अभी मुख्यमंत्री से पहले हम जनता के बीच जाके ये चर्चा करना चाहते हैं कि आम आदमी पार्टी करेगी क्या। आम आदमी पार्टी वो सब करेगी जिसका सपना लोग देख रहे हैं। वो मुख्यमंत्री कौन होगा वो चुनाव से पहले तय होगा, गुजरात के लोग तय करेंगे, गुजरात के कार्यकर्ता तय करेंगे। मनीष जी, एक सवाल ये है, साथ और कितने लोग जुड़े हुए हैं भाई? पछाड़ी सांसद तो चलो जी सर। हाँ जी बोलिए, आपकी आवाज है। महेश सवानी जी के साथ और कितने लोग जुड़े हैं, कौन उद्योगपति है, या ये बता सकते हो? महेश भाई के साथ में, महेश भाई का आना अपने आप में इस बात का संकेत है कि सरकार में बैठे हुए लोगों के तमाम डरावने चेहरों के बावजूद, तमाम उनके आक्रांत एटीट्यूड, उनके अप्रोच के बावजूद आज गुजरात के आम व्यापारी में, गुजरात के आम आदमी में जो गुजरात के लिए सपना देखता है, कुछ संकल्प जगा है। आज महेश भाई में जगह है, अभी आप आने वाले समय में देखेंगे और बहुत सारे लोगों के अंदर वो जगेगा। वो आगे आके आम आदमी पार्टी ज्वाइन करके एक नए गुजरात के लिए सबका साथ आने। मेरा प्रश्न आपसे ये है कि गुजरात के पॉलिटिक्स में पूरी पार्टी को ज्यादातर लोग पसंद करते हैं। आपने तीसरी पार्टी, क्योंकि आगे भी जितनी भी पार्टी है, तीसरी पार्टी है, वो कामयाब नहीं हुई, तो आपको लगता है कि आपकी पार्टी गुजरात में कामयाब? आपकी बात ठीक है, दो ही पार्टी को बात पॉलिटिक्स होगी और अब जो पॉलिटिक्स होगी वो
भारतीय जनता पार्टी और आम आदमी पार्टी के बीच ही होनी है। सिसोदिया, मेरा प्रश्न आपसे ये है, मैं अशरफ खान गूगल न्यूज़ से। महेश सवानी जी ने बात की हेल्थ इंफ्रास्ट्रक्चर की, उन्हें सर्वे देखी, उन्हें अस्पताल देखे दिल्ली में। क्या उस स्थिति में मैं कहूँगा उस रीढ़ की हड्डी पर गुजरात जो इंफ्रास्ट्रक्चर का ब्लूप्रिंट बन सकता है, क्या आपको लगता है गुजरात में बोलने की बात प्रधानमंत्री नरेंद्र एक मिनट का सवाल। देखिए, अगर 5 साल में दिल्ली में हो सकता है तो ये सवाल तो गुजरात के लोग भी पूछ रहे हैं कि यहाँ 27 साल से बीजेपी क्यों नहीं कर पाई और उससे पहले कांग्रेस इतने समय रह पाई, वो क्यों नहीं कर पाई। सर, आपने कहा दिल्ली कर सकती है तो गुजरात भी कर सकता है, लेकिन एक चीज जिस तरीके से केजरीवाल जी पंजाब में जाके विजिट कर सकते हैं किसी भी मुख्यमंत्री बनेगा, तो गुजरात में कौन से समाज का या कौन से जाति का व्यक्ति मुख्यमंत्री? आप आने दीजिए, प्रेस कॉन्फ्रेंस करेंगे इस बात पर, फिर बताएंगे। पाटीदार बनना चाहिए क्योंकि लोगों की आपको आके सब रखेंगे, सब पे बात करेंगे। अभी समय आने दीजिए, बहुत सारे लोगों को जिनको उम्मीद है कि अब समय बदलेगा, राजनीति बदलेगी, बहुत लोग और ज्वाइन करेंगे। गुजरात विकास मॉडल की बात होती है तो आम आदमी पार्टी के क्या मुद्दे होंगे आगामी विधानसभा चुनाव में? सरकार लगातार कहती है वो विकास करती है, गुजरात मॉडल पूरे देश में लागू किया। देखिए, आज गुजरात में हम तो जहां भी जा रहे हैं, हमारे पार्टी के कार्यकर्ता चारों तरफ बन रहे हैं नए, और इसी उम्मीद पे बन रहे हैं कि भाई जो विकास की बात होती है उसमें स्कूल विकास में है कि नहीं है, सरकारी अस्पताल उस विकास में है नहीं, गांव के किसान के लिए, गांव के युवा के लिए रोजगार उसमें है कि नहीं है, ये सारी चीजें उसमें होती हैं। तो जो महेश भाई ने रखा, और ये महेश भाई का काम अपने आप में इस बात का प्रमाण है, उस विकास के मॉडल के बीच अगर गुजरात के एक उद्योगपति को अपना पैसा लगाकर वो काम करना पड़ रहा था जो सरकार को करना चाहिए था, तो गैप तो बहुत बड़ा है। જો હું મારું કોઈ પણ કામ હોય ને એ કોઈ પાર્ટી રિલેટેડ ન હોય, એ સામાજિક કામ હોય એ સામાજિક તौर પર થતું હોય, અને અમારું કામ છે તમામ લોકોને બોલાવવાનું। એવું તો કઈ નથી થયું, એવું થયું કે આમાં તમે કોની સાથે કામ કરો છો? મેં કીધું હું સેવા સાથે કામ કરું છું, જે સેવામાં જોડાયેલા છે એમની સાથે કામ કરું છું, અને સેવામાં આપ જોડાયેલું હતું તો આપ સાથે કામ કરું છું। હું એકદમ પોઝિટિવ રાજનીતિ કરવા માટે છું, મારે કોઈની સાથે કોઈ વિરોધ નથી। જો આપણે બધા ભારતના નાગરિક છીએ, સ્વતંત્ર છીએ, કઈ વિચારધારા સાથે જોડાયેલા છીએ। મેં તમને કીધું મારે ઘર બનાવવાનું હતું, મારી પાસે 100 રૂપિયા હતા, તો મારે કઈ જગ્યાએ ઘર બનાવવું। લોકોને કોઈ પણ આશા હોય તો જે ઘર બાંધેલું છે એમાં ટાઈમ ન લાગે, સીધા જવાય, પણ મેં એવું ઘર નથી પસંદ કર્યું, મેં એવું ઘર પસંદ કર્યું કે જે ખુલ્લું છે અને એમાં લોકો માટે લોકોને કેવું ઘર જોઈએ છે, જે સેવાના કામો છે એમાં હું કઈ રીતે લોકોને દિલાસો આપી શકીશ। મહેશભાઈ, લોકસભાની ચૂંટણી સમયે આ રેડીમેડ મકાનમાં જ જવા ઈચ્છતા હતા। લોકસભાની રેડીમેડ એ વખતે જે તે સમયે મને પૂછું, હું સેવાનો માણસ છું, મને બધા મારા મિત્રો એમ કહેતા હતા કે તમે રાજકારણમાં જાઓ તો સેવા થાય। રાજકારણ મારું ફિલ્ડ હતું જ નહીં, પણ મારે રાજકારણને ફિલ્ડ કરવું પડ્યું, કારણ કે મારે સુરતનું નહીં, મારે ગુજરાતનું વિચારવાનું છે, મારે દુઃખી લોકોનું વિચારવાનું છે, એટલે મેં દુઃખી લોકોનું વિચાર્યું। પાટીદારની મીટિંગ એને ન કહી શકાય। જો હું ખોડલધામ કાગવડ કમિટીના પ્રમુખ હતા, પાટીદાર સમાજના ઘણા બધા આગેવાનો છે, અને એમાં ઘણા બધાના અલગ અલગ મંતવ્યો। एकाध प्रश्न ले लो। मेरा प्रश्न है कोविड को लेकर के दिल्ली में बहुत बड़ी चर्चा है, इस बात से ऊपर बात होती है, क्या गुजरात में भी पार्षद वालों ले लो। हाँ जी, सूरत के 27 पार्षदों पर और आम आदमी पार्टी के दो जो शिक्षक समिति कुल 29 लोगों पर एफआईआर सूरत पुलिस को दर्ज हुई है, क्या कहेंगे? देखिए, मैं दिल्ली में भी इस बात को कहता रहा हूं और यहाँ भी बहुत जिम्मेदारी के साथ, और अपने अब ये सारी चीजें साक्ष्य हैं, साक्ष्यों के दम पे कहना चाहता हूं कि भारतीय जनता पार्टी, जिसका शॉर्ट फॉर्म बीजेपी बना भारतीय जनता पार्टी से, आज
સુરતના જાણીતા ઉદ્યોગપતિ સમાજસેવક મહેશ સવાણી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ચૂક્યા છે. વિધિવત રીતે તેઓએ આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કરી લીધું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જ્યારે આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે સુરતમાં તેમની હાજરીમાં જ તેઓ આમ આદમી પાર્ટી સાથે વિધિવત રીતે જોડાઈ ચૂક્યા છે. તેમણે એ પણ કહ્યું કે હું ગુજરાતના સેવા કાર્ય માટે આગળ આવ્યો છું અને મને લાગતું હતું કે આમ આદમી પાર્ટી એ સેવાનો સૌથી ઉત્તમ વિકલ્પ છે, એટલે તે મને પસંદ કર્યું છે અને હું આમ આદમી પાર્ટી સાથે જોડાયો છું, વિચારધારા સાથે જોડાયો છું અને મારે ફક્ત સુરત નહીં પરંતુ સમગ્ર ગુજરાતના લોકોની સેવા કરવી છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે પાટણની મુલાકાતે છે. તેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. પાટણમાં સબરીમાલા હોસ્પિટલનું ઉદ્ઘાટન તેમના દ્વારા કરવામાં આવશે. પાટણના સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરવામાં આવશે. મંત્રી દિલીપ ઠાકોર આ તકે હાજર રહેશે. પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. તો જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ આજે પાટણની મુલાકાતે છે. પાટણના સબરીમાલા હોસ્પિટલનું તેઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. પાટણના સ્થાનિક નેતાઓ સાથે બેઠક પણ કરશે. તો આ તકે મંત્રી દિલીપ ઠાકોર અને પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ હાજર રહેશે. તો ગુજરાતની અંદર 2022ની ચૂંટણીને લઈને બેઠકોનું ધમધમાટ પણ ચાલી રહ્યું છે. તેમાં પ્રદેશ અધ્યક્ષ આજે પાટણની મુલાકાતે છે. પાટણના સિદ્ધપુરથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. નાઇટ ટુર્નામેન્ટને મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે પાટણની અંદર નાઇટ ટુર્નામેન્ટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ટુર્નામેન્ટને બે આયોજકની અટકાયત કરી લીધી છે. અર્પિત પ્રજાપતિ અને સંકેત ઠાકરની અટકાયત કરવામાં આવી છે. નાઇટ ટુર્નામેન્ટમાં કોવિડ ગાઈડલાઇનનો ભંગ થયો હતો, જે ગાઈડલાઇનનો ભંગ કરવા બદલ પોલીસ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે અને પાટણના સિદ્ધપુરમાં નાઇટ ટુર્નામેન્ટ આયોજકોની ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે. બે લોકો જેમાં અર્પિત પ્રજાપતિ અને સંકેત ઠાકરની જેઓ આયોજક છે તેની અટકાયત કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ નાઇટ ટુર્નામેન્ટની અંદર કોવિડ ગાઈડલાઇનનો ભંગ થતો નજરે પડ્યો હતો. મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે એ પ્રકારે કોવિડ ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા હતા અને હાલ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મોરબીથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મોરબી અને વાંકાનેર હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. રિક્ષામાં બેસેલ 3 પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા છે. તો ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો મોરબી બી ડિવિઝન પોલીસ તંત્ર દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાઈવે પર અકસ્માત થતા થોડીવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે પોલીસ તંત્રએ ઘટના સ્થળ પર પહોંચી અને ટ્રાફિક નું નિરાકરણ પણ લાવ્યું હતું. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની અંદર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તો હવે વાત કરીએ મેઘમહેર વિશે. તો રાજ્યના 23 તાલુકાઓની અંદર વરસાદ વરસ્યો છે. તેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે ગુજરાતની અંદર 23 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો વલ્લભીપુર તાલુકામાં 24 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો ધરમપુર તાલુકામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અન્ય 20 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો ચોમાસાની મોસમની સરેરાશ વરસાદ 12.59% અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં નોંધાઈ ચૂક્યો છે. આજે સવારે 6 કલાક પૂર્ણ થતા આ 24 કલાકના વરસાદના આંકડાઓ આપ જોઈ રહ્યા છો કે જ્યાં રાજ્યના 23 તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો વલ્લભીપુર તાલુકામાં પણ 24 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કે ધરમપુર તાલુકામાં પણ 1 ઇંચનો વરસાદ નોંધાયો છે. તો હાલ મંતવ્ય મધ્યાહનમાં અત્યારે બસ આટલું જ. પડે અપડેટ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે લોગિન કરી શકો છો મારી વેબસાઇટ www.mantavynews.com. નમસ્કાર.